આજે સવારના પોરમાં મને એમ થયું કે હું આંજણ કરું, એટલે મેં આજે નવી નવીનું આંજણ કર્યું. મને ખબર છે તમે બધા કોમેન્ટમાં કહો છો કે આંજણ નથી સારું લાગતું, પણ મને મન થયું એટલે મેં કર્યું છે. એટલે પ્લીઝ કોઈ કોમેન્ટમાં કંઈ કહેતા નહીં. અને મેન વાત, આજે 11 છે તો બધાને 11ના જય શ્રી કૃષ્ણ અમારા બે તરફથી. આજનો સવારનો દિવસ સવારથી જોરદાર ગયો છે, કેમ કે હજી તો 10:15 વાગ્યા. આજે છે ને સેવામાં અમને લોકોને ખૂબ આનંદ આવ્યો. હજી તો સેવા અમે લોકોએ પૂરી કરી, હજી આટલા વાગ્યા જ ને તોય. અને ચા ને નાસ્તો ને એ બધું તો હવે નાસ્તો નહીં બને, કેમ આજ 11 છે અરે વાહ, એટલે અત્યારે ચા પીવાનો ને ચેવડો ને વેફર નહીં ખવાય. ઓકે, તમે નહીં ખબર, મને તો ખવાય ને. ખવાય ને, હું કામ ન ખવાય? તારે ખવાય. હા બસ એટલે ઈ છે 11 છે ને તો ખાલી રસાહાર એટલે કે જ્યુસ, ખાલી ઈચ્છા એવી છે. પછી ભૂખ લાગે તો બધા ચેવડો બેવડો ખાય તો બરાબર છે. અને બીજી વાત કહું, આજે હવાના પોરમાં મારી ઘરે મહેમાન ગુડાણા, હા સોરી મહેમાન આવ્યા છે. સમજો એ ભાઈ, એને માઇક દેતો ભાઈ, આમાં મને ગુલગુલમાં સમજાય નહીં કઈ, અને આ લોકોને નહીં ગુરુ બધું નામ જ છે ગુડાણા. અહીંયા લગાવી ભૂલી જાય. પેલા અહીંયા લગાવી. હાલો નીકળું. નીકળવાનું નથી. કોથળી કોના હાટું છે? પોતે આના હતું, તમારા હાટું શું? મને ખબર શું ગિફ્ટ છે ઈ. શું છે? પણ હવે મારે ખવાય એવી નથી. જો તો અમારે હાડુભાઈ શું લઈ આવ્યો બતાવું તમને. રસગુલ્લા ને જાંબુ. હા, ઈ તો મેં કાલે કીધું તું નહીં લઈ આવ્યા. હા ઈ જ છે ને? મેં કીધું તું ઈ જ છે ને? ના એ નથી, તો કયા છે? અમારી આઈટમ. 11 યાદ છે નહીં, પેલા ઈ કહી દો તો ખાલી. મેં બધું કહી દઉં, 11, 12, 13 બધી ભેગી કરી છે. બધી ભેગી. એમાં બધું માની લે ભગવાન. જોયું, છોકરાઓને યાદ રાખે ને, છોકરાઓ તો કઈ ને કઈ આમ વ્યવહાર હાલતો હોય. એટલે આજે હજી 10:15 થયા ને સાહેબ બાઈને નીકળ્યા હશે, અને તરત પેલા ઘરે કઈ કર્યું કામ કે સીધા અહીંયા આવ્યા છો? પેલી પ્રગતિ આ કરી. પેલી પ્રગતિ આ કરી, બાકી હવે રૂટીન હાલશે. એક સેકન્ડ ઉષા, ચા પીવડાવ. ચા હા મૂકી જ છે જો. ચા પીવી જ ને? ચા કરવો લાગે. જિગ્નેશમાં ગોળવાળી ચા પીવી? ગોળવાળી. તું દઈશ તો પીસ ગોળવાળી. હા છે ચા. હવે અમે લોકો ઘરમાં બધાય ગોળવાળી કરવા માંડ્યા. પૂછો એને. હે ઉષા? હા ચા મારે મધવાળી પીવી છે. મત નથી, ચા છે. મધ નાખો ખબર પડે કેમ ગરમ પડે. ના, એ ગરમ ગરમ તો કઈ ન પડે, પણ કે અત્યારે ખાંડ ધીમે ધીમે કરીને ઘરમાં ઓછી કરીએ. અને ગોળવાળી તમને એટલે પીડાવ કે તમે ઘરે ખાંડ બંધ કરો અને ગોળ વાપરો. તો રૂટીન શું છે હવે આજનું? એ તો કહી દે કે જવાનું છે, શું છે શું નહીં, એટલે જસ્ટ ખબર પડે. રૂટીનમાં આજે કાંઈ નથી ને ક્યાંય જવાનું નથી. હા, હા, એક મિનિટ આ જવાનું છે. હા. આજે મસ્ત જગ્યાએ જવાનું છે જ્યાં મને બહુ ટાઈમ થી ઈચ્છા હતી ને, ત્યાંનું આમંત્રણ આવ્યું છે. એમને આખી માંડી મેલીને વાત કર, કેમ કે બહુ સરસ વાત છે, બધાને ગમશે. શું થયું? મને છે ને ઘણા દિવસ થયા ખાટું. એક મિનિટ. એક છે ને અમારી સાથે જોરદાર મિરેકલ કહેવાય, જોરદાર વસ્તુ થઈ. અને હવે છે ને જો ઉષા તમને કહેશે શું થયું. મને ઘણા ટાઈમ થી ઈચ્છા હતી ખાટુ શ્યામના મંદિરે જવાની. હા, એટલે હવે અહીં બન્યું ને એની રીલ્સ ને બધું જોયું હતું તો મને બહુ આનંદ થયો હતો. ને મને અંદરથી એમ થયું હતું કે હું આમ જઈ આવું. પણ કુદરતી રીતે આજે 11 છે, આજે કાલ સાંજે રવિને આમંત્રણ આવ્યું હા, કે ક્યાં આપણે કહેવાય જામનગર રોડ ઉપર હા, ઘંટેશ્વર પાસે હા. ખાટુ શ્યામ મંદિર છે, ત્યાં જવાનું છે. ત્યાંનું આમંત્રણ છે અને અમે લોકો ખૂબ એન્જોય કરશું અને ખૂબ મજા કરશું અહીંયા. ખરેખર ખૂબ આનંદ થયો. કેમ કે છે ને હજી ઉષા છે ને 2 કે 3 દિવસથી અમે લોકો વાતો કરીએ છીએ વધારે એમ કે ભાઈ આપણે ખાટુ શ્યામજીના મંદિરે જાય ને આપણે દર્શન કરીએ, આપણે અહીંયા જોવા જઈએ શું છે શું નહીં, કેવી રીતના છે. તમે રાત દ્વારા કહેતા ને ત્યારે અમે લોકો જઈ નતા શકતા, તમે લોકોની બહુ ઈચ્છા હતી. તો એ ઈચ્છા હવે આજે રાજકોટમાં પૂરી થશે. રાજસ્થાન તો અમે નતા જઈ શક્યા. અને કાલે પાછું ઉષા 2-3 દિવસથી મને વાત કરે છે. અને કાલે સડનલી અમને ઇન્વિટેશન આવ્યું કે ભાઈ તમે લોકો આવો, આજે સાંજના ત્યાં ભજન ને કીર્તન 11 છે તો રાખ્યા છે, તમે લોકોને આનંદ. અમે તરત જ હા અને કુદરતી પાછું કુદરતી હજી હું 2 દિવસ પહેલા રવિને બોલું જ છું કે ક્યાંક ઘંટેશ્વર આગળ ક્યાંક મંદિર છે ખાટુ શ્યામ મહારાજનું, તો એકવાર આપણે અહીંયા દૂર પડે પણ જોઈએ, ટ્રાય કરીએ કાંક ક્યાં. હા, બસ એટલે અમારો સરસ એવું સેટ થયું છે. અને ડાયટનો 7 ડે ચેલેન્જનો આજે 6થો દિવસ. હા, 6થા દિવસે જો ફૂર્તિ લાગે છે. અને ખરેખર તમે લોકો છે ને કરો. હું 7 ડે ચેલેન્જ એટલે આપી છે કે આપણે બધા સાથે આમાં જોડાય. અને એવું કંઈ નથી કે ડાયટ ન થાય, નોર્મલ છે, આપણાથી આરામથી થશે. તો તમને બધા જો કદાચ પહેલાના વિડીયો ન જોયા હોય, કોઈ ન જોતા હોય તો પહેલેથી વિડીયો જોશો તો ખબર પડશે. રૂટીન છે, એટલી બધું અંદર ખાઈને દબાવી ખાવાની કાંઈ જરૂર નથી. કાલે રાતના મને બહુ ભૂખ લાગી હતી તો ઉષાએ છે ને મને આટલો મોટો ગ્લાસ ભરીને ખારેક ક્રશ કર્યું હતું, એમાં દૂધ અને ગોળ આ નાખી અને મેં પીધું ગ્લાસ ભરીને. હું સૂઈ ગયો. મને હજી સુધી ભૂખ નથી ને ખરેખર નથી. ખાવું છે ને હવે ટેવું પડી ગઈ છે જરૂરિયાત કરતાં વધારે. તો બને ને તો દાબીને ખાવાનું આપણે બધાએ મૂકીએ. અને બીજી વાત,
ખાંડ હાવ નથી ખાતા. હા. અને 7 ડે ચેલેન્જનો મને મોટામાં મોટો ફાયદો શું બોડી કરતા વધારે ખબર છે કે અમારે હું ઉષા ગીત રૂઈ કે આરુષી અમે બધાય ચાય છે ને ગોળ વાળો પીવા માંડ્યા. ખરેખર ગોળથી કાંઈ સ્વાદ નથી આવતો. શાળામાં એનો ગોળ લ્યો ને ખાંડ લ્યો એમાં કાંઈ ફેર નથી પડતો. જો બધી રસોઈમાં ઉષા ગળાસમાં ગોળ ટૂંકમાં નાખે ગોળ જ છે, આવે. ચામાં ગોળ નાખે. તો એટલીસ્ટ તમે લોકો ડાઈટ ન કરો તો બધાને ખાસ રિક્વેસ્ટ છે જે કોઈ પણ જો છો એ ખાંડ બંધ કરી દો ને ખાંડની જગ્યાએ બને ને તો ગોળનો જેટલો થાય એટલો યુઝ કરો. ખાંડની કાંઈ જરૂર નથી. અને એ યુઝ કર્યા પછી 3 મહિનામાં તમારા બોડીમાં કેટલું બધું ચેન્જીસ આવે ને તમે લોકો મને મેસેજ કરશો કે ના ખરેખર ખૂબ મજા આવી. એટલે બને તો ખાલી એટલું કરો બસ. બાકી આજનું રૂટીન છે 11:30 થઈ ગયા કેમ કે હાડુભાઈ અત્યારના પોરમાં આવ્યા હતા તો એની યારે થોડીક વાર ગપસપ કરી ને મજાક મસ્તી થોડાક એને હેરાન કર્યા. તો હવે આજની 11 મારી હારી જાય એટલે ઠાકોરજીને વાલાને અમારી સેવા સરસ મજાની પહોંચી ગઈ. અને હવે અમે કામે બેસું, ફટાફટ કામ પૂરું કરું ને સાંજના ખાટુ શ્યામજીના અમે દર્શન કરવા જઈશું ત્યાં. અને ત્યાંથી હું તમને થોડીક જ્ઞાનની હાઇલાઇટ બતાવીશ. તો વ્લોગ છેક સુધી જોજો, બહુ મજા આવશે હે ને. ખૂબ એન્જોય. સરસ. 9:15 વાગી ગયા અને 11 થયો ને તો આજે સવારથી ખાલી મેં કેળાનો શેક જ પીધો છે. એટલે હવે થોડીક ભૂખે લાગી છે. ઉષાને કીધું હવે આજે રેવાય એવું નથી, એક કામ કર થોડીક ભેળ બનાવ. એટલે છે ને વાલી જો શું હાલે છે? ભેળની તૈયારી. વાહ રે વાહ, તમારા માટે આજ મસ્તીની ભેળ બનાવી દો. બહુ સરસ. અને હા રે ઉષા, હા આપણે આ બધાને ઓલું બતાવવું છે કે નથી બતાવવું? બતાવાય જ ને. હાલો તમને એક ઝાંખી કરાવ અને જોરદાર છે, તમને લોકોને બહુ ગમશે. જોજો જો આજે 11 હતી ને એટલે અમે ઓલો જે બ્લુ કલરનો તમને સાજ ઉષાએ બતાવ્યો હતો ને એ સાજ અમે વાલાને ધરાવ્યો હતો અને સુંદર મજાનો શણગાર થયો હતો. ને આજે છે ને અમને ખરેખર સેવા કરવામાં અમને લોકોને ખૂબ જ આનંદ આવ્યો. જો ખાસ આના હાટું કોમેન્ટ કરજો કેવું છે તમને, સાજ કેવો લાગ્યો. જો છે ને અંદર લગીને અંદરે માલાજી પધરાવ્યા છે, ઝુમ્મર રાખ્યું છે, એના સખા છે, ગોપી છે ને આવું સરસ આજે અમે શણગાર કરી અને વાલાને આજે અમે ખૂબ મોજ કરી અને વાલાએ ખૂબ આનંદ કર્યો. કા બહુ આનંદ કર્યો અને બહુ મજા આવી. તો આ હિંડોળો કેવા લાગ્યા ને ખાસ કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે. અને બસ આજે રહેવાતું નથી એટલે થોડુંક હું ચેવડો ખાઉં કેમ કે શું છે કે ડાયટથી કઈ પ્રોબ્લેમ નથી થતો, પણ મતલબ કે કઈ કઠોળે નહીં, દાદીએ નહીં, નકર દાદી અમે રેખા ડબ્બો ભરીને આજે એ નથી ખાવાનું. શું કરો છો અંદર? મેદાનમાં આવ, મેદાનમાં આવ, હાલ કામ છે તારું. આવ 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 આવ. હા ઘણી બધી કોમેન્ટ ને ઘણું બધું બાકી છે. હાલો ખુશી લેતે આવો. એ બબલુ નાટક એ નાટકિયું ઊભું થઈ જા, ઊભું થઈ જા જલ્દી. શું કે બોલ? મારે એક ચેપ્ટર ના 25 માર્ક્સ નું હતું અને બીજું 38 માર્ક્સ નું. તો બે માં કેટલા આવે છે? 25 માં 38 આવવા જોઈએ, 38 માં 25 આવવા જોઈએ. બોલો ને. 25 એટલે બેટા બસ આપણે દર વખત નીચે 18 પ્લસ તો આવવા જ જોઈએ. 24. વેરી 25 ગુડ, માંથી. વેરી ગુડ. અને 38 માંથી કેટલા આવે છે? 38 માંથી 25 પ્લસ. આઉટ ઓફ માર્ક્સ. હાય હાય ઉષા, અને માર્ક્સ જ ન આવ્યા જો. એ આમ જો આઉટ ઓફ માર્ક્સ, ટીચરે કહી દીધું કે આઉટ ઓફ માર્ક્સ, એકેય માર્ક્સ ન આવ્યો ઉષા. આમ ચોપડા લઈને બે છે. હા કામમાં કહીને તો કે ના મારે કામ છે એમ કહીને બહાનું કાઢતી હોય. આમ જોઈએ, આમ જો આમ જો. આઉટ ઓફ શરમ કરતા હારી ને હા એને આ વસ્તુ તને તો ખબર છે તું હે ખોટું બોલે ચાલો બહાર તું ઇંગ્લિશ મીડિયમ માં નથી? આઉટ ઓફ માર્ક્સ ને 0 માર્ક નો આપ્યા. જો ઉષા ઠીક છે, જો 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 ડોબલીને મારતો. અરે સાંભળો તો ખરી. બોલ. આઉટ ઓફ માર્ક્સ એટલે પૂરેપૂરા. હે પૂરેપૂરા. કાઈ ન મળ્યા? અરે 38. પૂરા કાઈ ન મળ્યા. અરે યાર 38 માંથી 38. હે વાહ 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 મારો મારો દીકરો, હું તને કહું ને બિચારી મહેનત કરતી હોય, સાચી હોય ખોટી ન હોય, બિચારી બહુ મહેનત કરે છોકરીને, હોશિયાર એક. 38 કીધું તો મહેનત કરે છે. આઉટ ઓફ માર્ક્સ કીધું હવે એક કામ કર તો તું 38 કે છો કે 38 તું રિઝલ્ટ ક્યારે બતાવીશ? આપણે છે ને થોડુંક ક્યાં બતાવો આપણા મોટા વાર છે પૂરાય. બેટા, આપણે તારું રિઝલ્ટ બતાવવાનું છે. હા દેખાય છે કે ક્યારે? અત્યારે નહીં અત્યારે તો જોવો નીચે રાખો. આઈથી ચેપ્ટર 1 હા એમને ઈ ચેપ્ટર ઓકે, ખાલી માર્ક્સ બતાવી દે ને તું. 38 માંથી 38 હા છે હા. અને અમારી 25 માંથી 24 જોવો. અરે વાહ રે વાહ. રવિ, મેં એક આઈડિયો કર્યો. શું તમે ખીજાવો નહીં ને? કઈ તોફાન કર્યા છે? ના, તો હું કામ ખીજાવ? અહીંયા આવો. આ ડબ્બી છે, હા એ ચમચી એમાં રાખીને બંધ કરવી હોય તો શું કરવાનું? એ તૂટેલી આવી હતી તે કઈ કાંડ કર્યું હોય તો હાય હાય
આ ચમચી ઓલા ભાઈએ મને ચટણીનો ડબ્બો તૂટેલો આપ્યો તો આનો પૂરેપૂરો યુઝ થઈ ગયો. વાહ રે વાહ, અમે ચમચી આમ રાખવાની. વાહ રે વાહ. આ શું છે? ભેળ બે બધા હાટું યસ. ભેળ બને છે મસ્તીની ને બટેટું છે ને ઉષાને કીધું બટેટું નથી ખાવું બાફેલું એટલે ખાલી એમને ભેળમાં મરચું કે ટમેટું, લીલું મરચું કે ટમેટું કે એવું નાખીને બનાવશે અને પછી ભેળ છે. હે ટમેટું નથી નાખતા આપણે. નહીં 11 માં ક્યાં ખાઈશ? ઠીક, મને નથી ખબર. લીલી ચટણી ને મરચા. અચ્છા ઓકે, તો બસ તો લીલી ચટણી ને ખાલી મરચું જ આવશે અને મજા આવી જશે. તે કઈ આજે સવાલ જવાબ શું છે તારી પાસે, કઈ છે કે નહીં? અને કોમેન્ટ વાંચી છે કે નથી વચાણી? હજી નથી વચાણી? સારું હાલો ભાઈ. નામ લેવામાં છે ને તો ભાઈ મેસેજ જેના જેના આવ્યો ને એના નામ લેવામાં થોડું કન્ફ્યુઝન થશે આજે, કેમ કે બપોરના 12 વાગે અમે વ્લોગ મૂકી નથી કા કે અત્યારે અમારો વ્લોગ અપલોડ થશે હજી અડધી પોણી કલાક રહીને, એટલે કાંઈ નહીં, આપણે કાલે હારે નામ બોલ દેવું. મને બધાય આવડે. હું બધાય આવડે. બે ને બે કાલ. અરે હિન્દીનું છે. દો હું કઈ નાની છું. દોર દો હું કઈ નાની છું. તો બે ને બે કેટલા થાય? બે ને બે 5 થાય. ઉષા કાલે આજે 11 છે તો આવતીકાલે જમવાનું શું બનશે ખાલી કહી દે. આપણે 11 ના બીજા દિવસે શું બને? બોલ બોલ. મસ્તીનું છુટ્ટું કોબીનું શાક, ભાત, રોટલી ગરમા ગરમ. આહાહા, કેવી મજા આવે. એમાં છાસનો ગ્લાસ, કેવી મજા આવે. શાક ને ભાત છે ને થાળી ભરીને ચોળીને ખાવાના, કેવી મજા આવી જાય. વાત જ જાય. ઓય તમારું નહીં મારું પૂછું, મારા હાટું હું બનાવીશ, હું ડાયટમાં છું. તમારો તો બાફેલો દૂધો અને બાફેલું બીટ અને બાફેલો સિંગદાણો. હું ડાયટ તો ચાલુ જ રાખીશ. ઉષા અને અમે ફાઇટ ચાલુ રાખશું. કાઈ નહીં, તો મારી ડાયટ ચાલુ છે અને આ લોકોની ફાઇટ ચાલુ છે. એ લોકો ભલે ખાય કોબી બટેટાનું શાક ને તુરની દાળ ને ભાવે તો બહુ જ, પણ ખાવાનું તો છે જ નહીં. કાલથી પાછું હાફ બોઇલ જે કંઈ પણ હતું ને રૂટીનમાં એ જ રહેવાનું છે. અને જો વાલીએ ભેળ બનાવી ચકાચક મસ્તીની, અને હજી એમાં ઉપર આવશે ધનિયા, હે ને કોથમરી. તો એક કામ કર, તું સવાલ પૂછી લે અને જે કોઈ પણ આજે મેસેજ આવ્યો એ ઈ અને આવતીકાલના વ્લોગના બેયના મેસેજ આપણે હારે બોલ દેશું. તો આજનો સવાલ ઈ છે કે વિશ્વનું સૌથી મોટું રણ ક્યાં આવ્યું? અરે વાહ, ઓકે સરસ. બસ તો વિશ્વનું સૌથી મોટું રણ ક્યાં આવ્યું ખાસ એના હાટુ મેસેજ કરજો. મેં તમને આજે હિંડોળાના દર્શન કરાવ્યા, હિંડોળો કેવો લાગ્યો ઈ કહેજો. બાકી આજનો દિવસ અમારો ખરેખર બહુ સ્પેશિયલ ગયો. 11 અમારી જોરદાર ગઈ. ખાસ કરીને આજે અમને સવારે સેવામાં ખૂબ આનંદ આવ્યો, કાં અમે બહુ જ આનંદ કર્યો છે. એટલે પાછા બધાને એકવાર સ્પેશિયલી 11 જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ જ. કાલ સવારના વહેલા પાછા બાય.